ધોરણ 11 ચેપ્ટર 3 એનો ટોપિક છે 3.2.1 સ્થાન અને સ્થાનાંતર સદિશો પોઝિશન એન્ડ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર. હવે આપણે ચેપ્ટર 3 ના અંદર જોઈ ગયા છે સ્થાન એટલે સ્થાન કયું હોય, ઉગમ બિંદુ અથવા કોઈ ઉગમ બિંદુ આપણે લઈએ છીએ ઉગમ બિંદુ, કોઈ સ્થાન બિંદુ, કોઈ એવું સંદર્ભ બિંદુ જોઈએ અથવા સંદર્ભ બિંદુ જોઈએ. તો સંદર્ભ બિંદુના લીધે આપણે સ્થાન કયું હોય, પ્રારંભિક સ્થાન અથવા અંતિમ સ્થાન હોય, આટલું હોય છે. આપણે ચેપ્ટર 3 ના અંદર જોઈ ગયા છે. તો હવે અહીંયા સ્થાનાંતર આપણે ચેપ્ટર 3 ના અંદર એ પણ જોઈ ગયા છે. તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાનનો સરવાળો, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાનનો બાદબાકી, શું બાદબાકી, સરવાળો નહીં, અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનની બાદબાકી. તો આ સ્થાનાંતર જોઈ ગયા. એ સુરેખ પથ પર હતું એટલે એક જ દિશા આવે. સુરેખ પથ એટલે તમે આ રીતના દોરતા હતા. એક્સ આવે તો અહીંયા ઉગમ બિંદુ માની લો કે આ ધનમાં આવે તો ધન મૂલ્ય આવે, અને આ બાજુ આવે તો ઋણ મૂલ્ય આવે. આટલું જ આવતું હતું. પણ અહીંયા દિશા આવે છે. ચેપ્ટર 3 છે આપણું સમતલમાં ગતિ. એમાં સમતલમાં એક્સ અને વાય સમતલ હોય, ઝેડ સમતલ પણ હોય, ત્રિપાણમાં 3D હોય. તો અહીંયા તમારે એક્સ સિવાય વાય દિશા પણ આવે છે અને ઝેડ દિશા પણ આવી શકે. એટલે અહીંયા આપણે આ ચેપ્ટરના અંદર હવે જે ટોપિક છે આપણું સ્થાન અને સ્થાનાંતર સદિશો, તો એના અંદર આપણે જે જોવાના છે સ્થાન અને સ્થાનાંતર સદિશો, તો એના અંદર શું હોય છે, એક્સ વાય સમતલ હોય છે. એક્સ વાય સમતલ અહીંયા હું જે બોલ્યું છું એ તમારે લખવાનું છે. અને અહીંયા ધન વાય, આ બે દિશાઓ, આ એક્સ વાય સમતલ કહેવાય. હવે અહીંયા જે દોરું એ રીતના તમારે લખતું જવાનું. તો અહીંયા હવે આપણે સ્થાન અને સ્થાનાંતર સદિશ દર્શાવવાના છે. આકૃતિમાં શું દર્શાવવાનું છે, આકૃતિમાં હવે આપણે સ્થાન અને સ્થાનાંતર સદિશ દર્શાવવાના છીએ. તો હવે અહીંયા કોઈ કણ ગતિ કરતો હશે તો ઉગમ બિંદુની સાપેક્ષે કણ પી નું સ્થાન, આકૃતિમાં અહીંયા જે બોલું છે અહીંયા લખજો નીચે. તો અહીંયા આપણે શું કરવાનું છે, તો પહેલા તો અહીંયા એક્સ વાય સમતલ આપેલું છે, એ તમને ખબર છે, એક્સ અને વાય સમતલ આપેલું છે. કોઈ કણ અહીંયા માની લો કે અહીંયા કોઈ કણ છે પી બિંદુ, અને શું કરે છે, વક્ર માર્ગે ગતિ કરે છે. અહીંયાથી આ રીતના ગતિ કરે છે અને ક્યુ બિંદુ સુધી આવે છે. આ અહીંયા શું કયું સ્થાન કહેવાય, પ્રારંભિક. આ કયું સ્થાન કહેવાય, અંતિમ સ્થાન કહેવાય. તો અહીંયા તમે શું લખશો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક્સ વાય સમતલમાં કોઈ કણ પી થી ક્યુ સુધી વક્ર માર્ગે ગતિ કરે છે. આ જેટલું લખ્યું એટલું જ, જેટલું દોર્યું એટલું લખવાનું. તો એક્સ વાય સમતલમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક્સ વાય સમતલમાં પી બિંદુ એ પી થી ક્યુ બિંદુ સુધી વક્ર માર્ગે ગતિ કરે છે. તો કણ પી નું સ્થાન આપણે ઉગમ બિંદુની સાપેક્ષે લઈએ છીએ. સ્થાન સાથે આવે, ઉગમ બિંદુ સાપેક્ષે આવે. તો કણ પી નું સ્થાન એટલે લખજો નીચે, બીજો મુદ્દો પણ લખજો, કણ પી નું સ્થાન. તો કણ પી નું સ્થાન એટલે ઉગમ બિંદુ ઓ અને કણ પી ને જોડતો સદિશ. સાને જોડતો સદિશ, તો અહીંયા સ્થાન સદિશ આપણે જોડી દઈએ છીએ. તો અહીંયા કણ પી નું સ્થાન અને ઉગમ બિંદુને સ્થાનને જોડતો સદિશ, એને નામ આપી દઈએ આપણે R1 નામ આપી દઈએ, R1 સદિશ. તો એ તમારે લખવાનું. તો ઓ પી સદિશ ઇઝ ઇક્વલ ટુ R1 સદિશ, આ લખવાનું. આ થઈ ગયું. હવે તેવી જ રીતે શું હોય, તેવી જ રીતે ક્યુનું સ્થાન એટલે ઉગમ બિંદુ ઓ અને જોડતો સદિશ ક્યુને, એનું નામ આપી દઈએ R2 સદિશ. તો આપણે R2 સદિશ નામ આપણે આપી દઈએ, OQ સદિશ ઇઝ ઇક્વલ ટુ R2 સદિશ. હવે આ પ્રારંભિક છે અને આ અંતિમ છે. તો તમારે નીચે ફરીથી મુદ્દો પાડીને લખજો. તો પ્રારંભિક સ્થાનને જોડતો સદિશ હોય તો એને પ્રારંભિક સ્થાન સદિશ કહે છે. પ્રારંભિક સ્થાન સદિશ કહે છે પ્રારંભિક. અને અંતિમ બિંદુને જોડતો સ્થાન સદિશ હોય અંતિમ બિંદુ, અને અંતિમ સ્થાન સદિશ કહે છે અંતિમ સ્થાન સદિશ. આટલું થઈ ગયું. હવે આગળ મુદ્દો પાડી લખજો, પ્રારંભિક સ્થાન બિંદુ શું છે, સ્થાન સદિશ ઓપી સદિશ છે. અહીંયા જે લખ્યું છે એ જ લખવાનું. ઓપી સદિશ ઇઝ ઇક્વલ ટુ R1 સદિશ, અને અંતિમ સદિશ શું છે, અંતિમ સ્થાન સદિશ શું છે, અંતિમ સ્થાન સદિશ OQ સદિશ ઇઝ ઇક્વલ ટુ R2 સદિશ. આ થઈ ગયું. પ્રારંભિક સ્થાન ઓપી ને R1 ઓપી સ્થાન સદિશ છે આપેલું છે એને. તો પ્રારંભિક ઓપી સ્થાન સદિશ ને R1 સદિશ, અને અંતિમ સ્થાન સદિશ OQ સદિશ ને R2 સ્થાન સદિશ વડે દર્શાવવામાં આવે છે. R2 સદિશ વડે દર્શાવવામાં, આ જે આકૃતિમાં આપેલું છે અહીંયા થિયરી એટલી બધી મોસ્ટ આઈએમપી સામે તમને ખબર છે, અંતિમ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ પણ આપણે ચેપ્ટરમાં આપેલું છે એટલે જોઈ લેવું પડે. તો અહીંયા જુઓ, આ થઈ ગયું. તો પ્રારંભિક સ્થાન સદિશ પણ આપણને મળી ગયા છે. ઓપી સદિશ ઇઝ ઇક્વલ ટુ R1 સ્થાન સદિશ, અને અંતિમ પણ મળી ગયા છે. તો હવે સ્થાનાંતરની વ્યાખ્યા મુજબ આપણે જોઈએ, સ્થાનાંતર સદિશ તો શું આવે, પ્રારંભિક સ્થાન સદિશ, અંતિમ સ્થાન સદિશ. તો અંતિમ માઇનસ પ્રારંભિક, તો અંતિમ સ્થાન સદિશ માઇનસ
પ્રારંભિક સ્થાન સદિશ આ થઈ ગયું. તો અંતિમ સ્થાન સદિશ શું છે? તો અહીંયા અંતિમ સ્થાન સદિશ ઓપી સદિશ. ઓપી સદિશ પણ લખી શકો છો. ઓપી માઇનસ અહીં ઓક્યુ છે, સોરી અહીં ઓકી. અંતિમ સ્થાન સદિશ શું છે? ઓક્યુ સદિશ માઇનસ ઓપી સદિશ. તો આનું મૂલ્ય શું છે? ઓક્યુનું R2 સદિશ માઇનસ R1 સદિશ. તો અહીંયા શું આવે? સ્થાનાંતર સદિશ R1 સદિશ. આ સૂત્ર મળી ગયું. પેલામાં ચેપ્ટર 3 ના અંદર શું હતું? ડેલ્ટા એક્સ લખતા હતા આપણે, અથવા dx લખતા હતા, તો x2 માઇનસ x1 લખતા હતા. તો અહીંયા શું છે? R2 માઇનસ R1 પ્રારંભિક અંતિમ એ રીતના છે. અહીંયા 2 લખાય છે, x2 માઇનસ x1, R2 માઇનસ R1 એ સદિશ દર્શાવવાના છે. બસ એટલું જ છે. સ્થાનાંતર સદિશ ઇઝ ઇક્વલ ટુ R1 સદિશ, R સદિશ ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 સદિશ. તો બસ આટલી જ થિયરી હતી અંદર. કશું નથી. સ્થાનાંતર સદિશમાં આકૃતિ દોરવાની છે, આકૃતિ પરથી લખવાનું થોડું ઘણું. અને સ્થાનાંતર સદિશ અંતિમ માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ. પ્રારંભિક હોય તો પ્રારંભિક સ્થાન સદિશ, અંતિમ હોય તો અંતિમ સ્થાન સદિશ. ઓપી ઇઝ ઇક્વલ ટુ R1 સદિશ, ઓક્યુ ઇઝ ઇક્વલ ટુ R2 સદિશ, R સદિશ ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 સદિશ. આટલું જ હતું થિયરીના અંદર.